Hello students, you are welcome in BSc semester 3 practicals means classroom of practicals એટલે કે આપણે આજે અહીંયા થિયરીની વાત નહીં પરંતુ પ્રેક્ટિકલની વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તમે BSc semester 3 practicals ના સિલેબસ વિશે વાત કરી લઈએ. એટલે કે પહેલા ઓવરઓલ સિલેબસની વાત કરીએ તો તમારે ટોટલ 3 પેપર આવશે BSc સેમેસ્ટર 3 માં. 2 પેપર થિયરીના અને 1 પેપર જે છે એ પ્રેક્ટિકલનું. પેપર ICHCC 303 is of theory. These all are paper codes. ICHCC 304 is of also theory paper, and last one is ICHCC 305 CC 305 is of practicals. એટલે કે 305 પેપર કોડ જેનું છે એ તમારા પ્રેક્ટિકલનું પેપર છે. ઇટ કેસ 100 total 100 marks. આખા પેપર પ્રેક્ટિકલ્સ ના 100 માર્ક્સ છે. સેમ વે થિયરી પણ 100 માર્કની છે, બટ એના અંદર પેટર્ન છે 70 + 30. 70 marks for your final exam and 30 marks of internal, included all assignment, your attendance and everything. So 30 marks of an internal exam. So 30 marks of internal plus 70 final exams ના એવી રીતે 100 marks ની theory એવા 2 પેપર અને 100 mark નું practicals જેમાં 2 એક્સરસાઇઝ છે. પહેલી એક્સરસાઇઝ છે પ્રિપરેશન ઓફ ફાઇન કેમિકલ્સ. એટલે ફાઇન કેમિકલ્સની બનાવટ એ કેવી રીતે થાય એ બનાવટની બધી રીતો જે તમારે એક પોર્શન છે તમારું પ્રેક્ટિકલનું, અને અનધર પોર્શન ઇઝ ઓફ ક્વોલિટેટિવ ઓર્ગેનિક એનાલિસિસ ઓફ ઓર્ગેનિક સબસ્ટન્સ. ક્વોલિટેટિવ ઓર્ગેનિક એનાલિસિસ એન્ડ સેપરેશન કરવાનું છે તમારે. એટલે કે કાર્બનિક પદાર્થના મિશ્રણનું અલગીકરણ અને તેનું પૃથ્થકરણ. બરાબર? એટલે કે ક્વોલિટેટિવ ઓર્ગેનિક એન્ડ સેપરેશન એન્ડ એનાલિસિસ ઓફ બાઇનરી મિક્સચર્સ. બાઇનરી મિક્સચર્સની વાત કરીએ છીએ તો પહેલા આપણે ટાઇટલ જોઈશું. જે 2 એક્સરસાઇઝ છે એમાંથી મારે તમારી સેકન્ડ એક્સરસાઇઝ લેવાની છે. એ છે qualitative organic analysis and separation of binary mixtures. तो binary mixture. Qualitative organic separation and analysis of binary mixture. જેમાં બાઇનરી મિક્સચર વર્ડ આવ્યો એટલે મારે તમને એક વાત કરવાની છે, જે એ છે કે તમે અગાઉ શું ભણી ગયા. અગાઉ તમે BSc સેમેસ્ટર 1-2 ના કેમિસ્ટ્રીમાં પણ ભણી ગયા છો. સેમેસ્ટર 2 માં તમારા ઓર્ગેનિક સ્પોટિંગ આવતું હતું. કેમિસ્ટ્રીની વાત કરીએ છીએ આપણે, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીના પેપરની વાત નથી કરતા. તો માત્ર કેમિસ્ટ્રી જે તમારો સબ્જેક્ટ છે એના અંદરના પ્રેક્ટિકલ્સમાં સેમેસ્ટર 2 માં તમારે ઓર્ગેનિક સ્પોટિંગની એક્સરસાઇઝ આવતી હતી, જેના અંદર તમને સિંગલ કમ્પોનન્ટ અથવા તો સબસ્ટન્સ એ આપવામાં આવતું હતું.
એટલે કે એક જ કાર્બનિક પદાર્થ હોય તેને તમારે સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરીને રાસાયણિક સ્વભાવ, સંતૃપ્તતા, દ્રાવ્યતા, બીજી વિશિષ્ટ કસોટીઓ, લેસાઈન કસોટી અને એના મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ, પછી તેની કન્ફર્મેટિવ કસોટીઓ, તેના ક્રિયાશીલ સમૂહની કસોટીઓ અને પછી રિઝલ્ટ. એ રીતે તમે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ તમે ઓર્ગેનિક સ્પોટિંગ કરતા હતા. પણ એ ઓર્ગેનિક સ્પોટિંગ જે છે એ સિંગલ સબસ્ટન્સ માટે હતું. એટલે કે તમારે તેના અંદર અહીંયાથી એક જ પદાર્થ આપવામાં આવેલો હોય એ એવા પદાર્થનું તમે ઓર્ગેનિક એનાલિસિસ જે છે એ તમે ક્વોલિટેટિવ એનાલિસિસ કરતા હતા. હવે જે છે એ સિવાય તમને વાત કરી દઉં તો તમે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીની અંદર પણ સિંગલ કમ્પોનન્ટનું અથવા તો સિંગલ સબસ્ટન્સનું એનાલિસિસ કર્યું હશે, તેના ડેરિવેટિવ્સ બનાવ્યા હશે. તો હવે જે તમારે સેમેસ્ટર 3 ના અંદર આવે છે બાઇનરી મિક્સરની વાત આવે છે. તો બાઇનરી મિક્સર એટલે કે બે કાર્બનિક પદાર્થને અહીંથી સારી એવી રીતે મિશ્ર કરીને તમને આપવામાં આવ્યા હોય. સૌપ્રથમ બંને કાર્બનિક પદાર્થોને તમારે અલગ કરવાના છે, છૂટા પાડવાના છે, એટલે કે સેપરેશન કરવાનું છે, બરાબર. અને ત્યારબાદ બંનેનું સિંગલ કમ્પોનન્ટની જેમ જ્યારે બે વસ્તુ ભેગી છે તમે એને અલગ પાડી દેશો, પછી તમે એને સિંગલ કમ્પોનન્ટની જેમ જ તમે એનું પરફોર્મ બધી ટેસ્ટ વન બાય વન કરી શકશો. પણ જે નવી વસ્તુ છે અહીંયા આગળ શું છે? સેપરેશન. તો આ બધી જ વસ્તુ જે છે તમારે પ્રેક્ટિકલ અને એક્સરસાઇઝની અંદર મેઇનલી ઓર્ગેનિક ક્વોલિટેટિવ ઓર્ગેનિક એક્સરસાઇઝની અંદર તમારે જે છે એ આવવાનું છે. બાઇનરી મિક્સર એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોમ્પોનન્ટ A પ્લસ કોમ્પોનન્ટ B અને આનું જે મિક્સર હોય એ તમને પ્રેક્ટિકલ દરમિયાન આપવામાં આવશે. બરાબર છે? ખ્યાલ આવી ગયો દરેકને? એટલે જે જુદી વસ્તુ છે એ આ જ છે કે તમારે બે પદાર્થોનું મિશ્રણ આવશે. હવે જ્યારે કાર્બનિક પદાર્થની વાત કરવાની છે ત્યારે આપણે થોડી ઘણી કાર્બનિક પદાર્થ વિશે પ્રાઇમરી વાત કરી લઈશું. તો કાર્બનિક પદાર્થની વાત કરતા પહેલા પણ તમે દરેક સ્ટુડન્ટ છે એ લેબોરેટરીથી સારી રીતે ફેમિલિયર છો. એના વિશે વધારે કહેવાની જરૂર નથી કે તમારે કયા કયા ગ્લાસવેર યુઝ કરવાના છે. મોસ્ટલી સેમેસ્ટર 1-2 ના અંદર તમે બધા જ વસ્તુ લેબોરેટરીની બધા ગ્લાસવેર, પ્લાસ્ટિકવેર, ટૂંકમાં બધા જ યુટેન્સિલ્સથી તમે ફેમિલિયર થઈ ગયા છો, તમને ખ્યાલ છે. એ ઉપરાંત આવે છે આપણે પ્રેક્ટિકલ્સ દરમિયાન ટેબલ રિએજન્ટ એન્ડ સાઇડ રિએજન્ટ્સ. તો એનાથી પણ તમે હવે અજાણ નથી. સેમેસ્ટર 3 માં તમે એક વર્ષ આખું સેમેસ્ટર 1 અને 2 માં તમે એક્સરસાઇઝ કરેલી છે એટલે તમે બધા જ એનાથી ખૂબ સારી રીતે પરિચિત છો. એટલે એના વિશે વધારે ખ્યાલ આપવાની જરૂર નથી. પણ જે વસ્તુ છે એ કાર્બનિક પદાર્થની જે અમુક અગાઉ ભણી ગયા છો એના અંદરથી કઈ કઈ વસ્તુ તમારે માઇન્ડના અંદર રાખવાની છે, કયા કોન્સેપ્ટ તમારા મગજના અંદર ક્લિયર હોવા જોઈએ જ્યારે તમે ઓર્ગેનિકની એક્સરસાઇઝ માટે એન્ટર થાવ છો, ત્યારે તમારા મગજમાં કયા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ એના વિશેની આપણે થોડીક વાત કરી લઈએ. તો સૌપ્રથમ આપણે ઓર્ગેનિક સબસ્ટન્સની વાત કરીએ એટલે કે કાર્બનિક પદાર્થ કેવો હોવો જોઈએ. કાર્બનિક પદાર્થ એટલે આપણે એને એવા પદાર્થોને કાર્બનિક પદાર્થ કહીએ છીએ જેના અંદર સી સિંગલ બોન્ડ સી એટલે કાર્બન કાર્બન બંધ ધરાવતી એવી મિનિમમ કાર્બન કાર્બન બંધ ધરાવતી અને મેક્સિમમ નંબર ઓફ કાર્બન્સ યુ કેન સે મેની, ઘણા બધી સંખ્યા હોઈ શકે સી 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 બોન્ડની એવી ચેઇન જેના અંદર હોય એવા બધા પદાર્થોને આપણે શું કહીએ છીએ? કાર્બનિક પદાર્થ. તો એના સિવાય ઘણી બધી કેરેક્ટરિસ્ટિક છે કાર્બનિક પદાર્થની, પણ મેઇનલી આપણે પ્રેક્ટિકલ રિલેટેડ વાત કરીએ તો શેના પર કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. જે તમે સેમેસ્ટર 1-2 કેમિસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીના
પ્રેક્ટિકલમાં ભણી ગયા છો એમાંથી શું સાર લઈને આપણે અત્યારે સેમેસ્ટર 3 ના પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે તો એના વિશેની વાત કરીએ. તો કોઈ પણ કાર્બનિક પદાર્થ છે એને આપણે ફંક્શનલ ગ્રુપના અકોર્ડિંગ ક્લાસિફાય કરીશું. એટલે કે તેના ક્રિયાશીલ સમૂહના આધારે આપણે અલગ અલગ કાર્બનિક પદાર્થોનું ક્લાસિફિકેશન આપી શકીએ. તો આપણે સૌપ્રથમ વાત કરીશું classification by functional groups. એટલે કે કાર્બનિક પદાર્થમાં કેવા કેવા ક્રિયાશીલ સમૂહ આવેલા હોય એના વિશેની વાત કરવાની છે. બધી જ વસ્તુઓ તમે ભણી ગયા છો પણ જ્યારે લેબોરેટરીમાં તમે એન્ટર થાવ છો ત્યારે ઘણીવાર અમુક કન્સેપ્ટ ક્લિયર રહેતા નથી. એટલે ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં મને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે કે ફંક્શનલ ગ્રુપ્સ એની વાત કરીએ. એટલે કે આપણે કાર્બનિક પદાર્થને કઈ રીતે વર્ગીકૃત કરી શકીએ બાય ફંક્શનલ ગ્રુપ્સ. તો કેવા કેવા પ્રકારના ફંક્શનલ ગ્રુપ્સ આવેલા હોય તો પહેલું છે COOH કાર્બોક્સિલિક એસિડ. CO તો CHO aldehyde. C double bond O ketone. SO3H sulfonic acid. NO2 nitro group. NH2 amine group. બીજા ગ્રુપ્સની વાત કરીએ તો આપણે ester COOR ester amide CONH2 anilide NHCO CH3. Then બીજા ઘણા ફંક્શનલ ગ્રુપ છે. ઈથર ગ્રુપ છે OR. એ સિવાય ક્લોરો બ્રોમો આયોડો ઓલ આર હેલાઇડ્સ. તો આ દરેક જે છે એ ક્રિયાશીલ સમૂહો છે જે કાર્બનિક પદાર્થની અંદર આવેલા અને આવા કાર્બનિક પદાર્થો તમે સેમેસ્ટર 1 2 ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી અને કેમિસ્ટ્રી બંનેમાં આવા ફંક્શનલ ગ્રુપ વાળા કાર્બનિક પદાર્થો ભણી ગયા છો. જેમાં તમે કેમિસ્ટ્રીના અંદર સિંગલ ફંક્શનલ ગ્રુપ વાળા દેન ડેરિવેટિવ એડિશન વાળા અને દેન બાય ફંક્શનલ ગ્રુપ વાળા એટલે કે એક પદાર્થની અંદર બે ક્રિયાશીલ સમૂહ હોય એવા પદાર્થો પણ તમે કેમિસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી બંનેમાં ભેગું કરીને તમે અગાઉના સેમેસ્ટરમાં ભણી ચૂક્યા છો. તો આ પ્રકારના જે ક્રિયાશીલ સમૂહ હોય એ રીતે પણ આપણે કાર્બનિક પદાર્થને ક્લાસિફાઈ કરી શકીએ. હવે જે છે ક્લાસિફિકેશન by saturation and saturation. એટલે કે પદાર્થ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત એ બે વર્ગમાં આપણે કાર્બનિક પદાર્થને વર્ગીકૃત કરી શકીએ. જેમાં સંતૃપ્ત પદાર્થ તમને ખ્યાલ જ છે C સિંગલ બોન્ડ C વાળા દરેક પદાર્થો છે સંતૃપ્તમાં આવશે અને C ડબલ બોન્ડ C અને C ટ્રિપલ બોન્ડ C
પદાર્થો જે છે એ અસંતૃપ્ત પદાર્થના અંદર આવશે. અગાઉ તમે ભણી ગયા છો એ રીતે તમારે લોકોને સિનામિક એસિડ જે છે એ એક અસંતૃપ્ત પદાર્થ આવતો હતો અને બાકીના બધા જે છે એ મોસ્ટલી સંતૃપ્ત પદાર્થોનો સ્ટડી એ તમે કરી ચૂક્યા છો. તો આ છે ક્લાસિફિકેશન બાય સેચ્યુરેશન અને સેચ્યુરેશન. હવે આપણે ત્રીજી ટાઈપ લઈશું. તો ઓર્ગેનિક કાર્બનિક પદાર્થને આપણે ક્લાસિફાઈ ત્રીજા કયા વર્ગમાં કરી શકીએ? તો એ જે છે એની વાત કરીએ પહેલા એક વસ્તુ મને યાદ આવી. સેચ્યુરેશન અને સેચ્યુરેશન ટેસ્ટ તમે KMnO4 અને Br2 ની મદદથી કરતા હતા. KMnO4 સાથે રિએક્શન કરી અને Br2 સાથે રિએક્શન કરીને તમે પદાર્થ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત તેની વાત કરતા હતા. હવે જે વાત છે આપણે ક્લાસિફિકેશન બાય aliphatic or aromatic nature of the substance. એટલે કે પદાર્થ એલિફેટિક છે કે એરોમેટિક એ બે ક્લાસમાં પણ તમે વર્ગીકૃત કરી શકો છો. અને પ્રેક્ટિકલ્સ દરમિયાન જ્યારે તમે લેબોરેટરીના અંદર આવો છો ત્યારે આ કોન્સેપ્ટ તમારા મગજમાં ખાસ ક્લિયર હોવો જોઈએ. જે પ્રાઇમરી ટેસ્ટના અંદર તમે અગાઉ ભણી ચૂક્યા છો પદાર્થને પોર્સેલિનના ટુકડા પર ગરમ કરતા, જેના ઉપરથી તમને ખ્યાલ આવે કે પદાર્થ એલિફેટિક છે કે એરોમેટિક, જેના અંદર ઘણા એક્સેપ્શનલ કેસ પણ તમે ભણી ચૂક્યા છો. તો એ બધી જ વસ્તુને તમારે મગજના અંદર રાખીને તમારે આગળ વધવાનું છે. એલિફેટિક જે છે એ ધુમાડા વગરની મેશ વગરની જ્યોતથી બળે છે એલિફેટિક પદાર્થો પોર્સેલિનના ટુકડા ઉપર, અને એરોમેટિક પદાર્થો છે એ મેશ વાળી જ્યોતથી બળે છે. એ તમે ટેસ્ટની રીતે તમે એને પારખી શકતા હતા. સ્ટ્રક્ચરની રીતે કહીએ તો CCC કાર્બન કાર્બન બોન્ડની આવી ચેઇન આવેલી હોય અને સિંગલ શૃંખલા હોય, કોઈ સાદી શૃંખલા હોય, તો આવા દરેક પદાર્થને આપણે એલિફેટિક કહીએ છીએ. ચાલો, રિંગ સ્ટ્રક્ચર આવેલું હોય તો આ રિંગ સ્ટ્રક્ચર વાળા દરેક પદાર્થોને આપણે એરોમેટિક પ્રોપર્ટી ધરાવે છે એમ કહીએ છીએ. અને જે રિંગના ઉપર કોઈ પણ ફંક્શનલ ગ્રુપ જોડાયેલા હોય, સિંગલ ફંક્શનલ ગ્રુપ હોઈ શકે કે બાય ફંક્શનલ ગ્રુપ હોઈ શકે છે. તમારે કોઈ પણ પદાર્થો એ હવે સેમેસ્ટર 3 માં દરેક આવશે. અત્યાર સુધી સેમેસ્ટર 1 ની અંદર તમારી ઈઝી એક્સરસાઇઝ આવતી હતી. સૌપ્રથમ તમારે આવતી હતી એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક પદાર્થ. પછી તમે ભણ્યા એ એક જ બે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક પદાર્થ. ત્યારબાદ તમે ભણ્યા બે ક્રિયાશીલ સમૂહ વાળા પદાર્થો અને એના ડેરિવેટિવની બનાવટો. એવી રીતે હવે જે ઉમેરો થયો છે એ તમારે થયો છે બે ક્રિયાશીલ સમૂહ વાળો એક પદાર્થ તો હશે જ અને એવા બે પદાર્થનું મિશ્રણ હશે. એટલે હવે તમને આઈડિયા આવી ગયો છે કે તમારે પ્રેક્ટિકલ્સની અંદર કેવી એક્સરસાઇઝ આવવાની છે. આ ઉપરાંત આ વાત થઈ આપણે ક્લાસિફિકેશન ત્રણ રીતે જોયું. એક ફંક્શનલ ગ્રુપના અકોર્ડિંગ, એક બાય સેચ્યુરેશન અનસેચ્યુરેશન એટલે કે સંતૃપ્તતા અસંતૃપ્તતા, ત્રીજું જે છે એ એલિફેટિક છે કે એરોમેટિક છે નેચરથી એના ઉપરથી, અને હવે જે ચોથું છે લાસ્ટ જે છે એ આપણે લઈશું તો એ છે ક્લાસિફિકેશન બાય કેમિકલ નેચર. એટલે કે રાસાયણિક સ્વભાવના આધારે આપણે પદાર્થોને કેવી રીતે અલગ પાડી શકીએ. આના પછી પણ એક ટાઈપ તમે લઈ શકો છો ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ એલિમેન્ટ્સ ગ્રુપ, એટલે કે તત્વ સમૂહના આધારે કાર્બનિક પદાર્થનું વર્ગીકરણ. એ પણ આપણે લઈશું આના પછી. પહેલા આપણે રાસાયણિક સ્વભાવના આધારે જે છે એ લઈ લઈએ. તો રાસાયણિક સ્વભાવના આધારે છે તો એમાં પહેલા એસિડ
સ્વભાવ હોય કોઈ પણ ઓર્ગેનિક સબસ્ટન્સના તો એ છે એસિડિક, બેઝિક, ફિનોલિક એન્ડ ન્યુટ્રલ. એસિડિકની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એના માટેની વાત છે તો એના અંદર ઘણા બધા એસિડ એ તમે ભણી ચૂક્યા છો, જેવા કે બેન્ઝોઇક એસિડ, સિનામિક એસિડ, સેલિસિલિક એસિડ, એ બધા જ એસિડિક પદાર્થો છે, રાસાયણિક સ્વભાવે. હવે તમને એક બીજો કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં. જ્યારે બાયફંક્શનલ ગ્રુપ્સ વાળા ઓર્ગેનિક સબસ્ટન્સ હોય એટલે કે કોઈ પણ પદાર્થની અંદર બે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે પ્રાયોરિટી સમૂહની ક્રિયાશીલતા જેની વધારે હોય એના આધારે આપણે એનો રાસાયણિક સ્વભાવ કેવો છે એ નક્કી થશે અને ટેસ્ટમાં પણ તમને એ રીતે મળશે. જો કોઈ બેઝિક પ્રોપર્ટી ધરાવતું ગ્રુપ અંદર પ્રેઝન્ટ હોય એટલે કે પ્રાઇમરી અમાઇન, સેકન્ડરી અમાઇન હોય અને એની સાથે કોઈ બીજું એવું ગ્રુપ આલ્કોહોલ અથવા તો કોઈ બીજા કોઈ પણ ગ્રુપ છે એ જેમ કે હેલોજન કોઈ પણ જોડાયેલા હોય કે બીજું આલ્કેન્સ જોડાયેલા હોય કોઈ પણ, બરાબર, તો તમે એનો નેચર કેવી રીતે ડિસાઈડ કરો? અત્યાર સુધી તમે પ્રેક્ટિકલની અંદર આપણે થિયોરિટિકલ વાત કરીએ છીએ જેના પ્રેક્ટિકલ તમારે પરફોર્મ કરવાના છે, પણ કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. તો એસિડિકની વાત કરીએ છીએ તો મેઇનલી આપણે વાત કરીએ કે બેન્ઝોઇક એસિડ, સેલિસિલિક એસિડ, સલ્ફાનિલિક એસિડ, જેના અંદર SO3H ગ્રુપ છે બટ સ્ટીલ ઇટ ઇઝ એસિડિક ઇન નેચર. તો એ બધા પદાર્થોને આપણે એસિડિક રાસાયણિક સ્વભાવ હોય એવા કાર્બનિક પદાર્થોના ગ્રુપમાં મૂકીશું. હવે બીજા નેચરની વાત કરીએ એ છે બેઝિક. તો બેઝિકના અંદર મેઇનલી પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી અમાઇન અને ટર્શરી અમાઇન જે છે એ ગ્રુપ આવેલું હોય તો એવા બધા જ પદાર્થો છે એ કેવા હોય રાસાયણિક સ્વભાવ એનો બેઝિક હોય. અહીંયા હું લખી આપું છું એસિડિક માટે પણ COH અને SO3 ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એવા બધા રાસાયણિક સ્વભાવ એસિડિક હોય. બેઝિક NH2, NH અને N એ બધા હોય તો રાસાયણિક સ્વભાવ એ તમે કહેશો બેઝિક. અને ફિનોલિકમાં OH ગ્રુપ AROH એરોમેટિક હાઇડ્રોક્સિલ ગ્રુપ, એરોમેટિક હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એનો નેચર રાસાયણિક સ્વભાવ હશે ફિનોલિક. તો આ ફિનોલિક પદાર્થના અંદર AROH ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ. એવા પદાર્થો પણ તમે અગાઉ ભણી ગયા છો, આલ્ફા નેપ્થોલ, બીટા નેપ્થોલ, રિસોસિનોલ, કેટેકોલ, જેવા દરેક પદાર્થોની અંદર તમે જુઓ તો બેન્ઝીન રિંગના ઉપર એટલે કે એરોમેટિક રિંગની ઉપર OH ગ્રુપ અટેચ થયેલું હોય. જે તમે કેમિકલ નેચર જ્યારે ટેસ્ટ પરફોર્મ કરો તમે ઓર્ગેનિક સ્પોટિંગના અંદર ત્યારે તમને એનો રાસાયણિક સ્વભાવ મળશે ફિનોલિક. અને ત્યારબાદ છે ન્યુટ્રલ, જેના અંદર ઘણા બધા ગ્રુપ્સ આવેલા છે. ન્યુટ્રલમાં છે NO2 ગ્રુપ, CONH2 ગ્રુપ, OR, COR, કીટોન ગ્રુપ, એસ્ટર, હાઇડ્રોકાર્બન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, તો આ રીતે ઘણા બધા. એની ઉપરાંત એનિલાઇડ છે અને એલિફેટિક એટલે કે આને તમે કહેશો હાઇડ્રોક્સી ગ્રુપ, તે પણ તમારા સિલેબસના અંદર એક છે હજી પણ આલ્ડીહાઇડ ગ્રુપ. તો આ દરેક રાસાયણિક સ્વભાવે કેવા હશે? ન્યુટ્રલ, બરાબર. તો આ બધા સમૂહો જે પદાર્થની અંદર આવેલા હોય અને માત્ર પ્રાયોરિટી આ ગ્રુપ્સની હોય તો એનો રાસાયણિક સ્વભાવ કેવો હોય? ન્યુટ્રલ હોય. તો આ જે છે એ બધી જ પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે કાર્બનિક પદાર્થના રિલેટેડ અને જેનો કન્સેપ્ટ છે એ
એ તમારા મગજની અંદર ક્લિયર હોવો જોઈએ કે કેવા કેવા સમૂહો આવેલા હોય તો કયો રાસાયણિક સ્વભાવ હોય, બરાબર. બીજું એ ઉપરાંત એની સ્થિતિ, કાર્બનિક પદાર્થની સ્થિતિ પણ બહુ મહત્વની છે. જ્યારે તમને અત્યારે સેમેસ્ટર 3 માં તમારે અલગ અલગ મિશ્રણ આવવાના છે, એટલે કે સોલિડ પ્લસ સોલિડ, એટલે એક ઘન પદાર્થ હોય અને બીજો પણ ઘન પદાર્થ હોય, અથવા તો સોલિડ પ્લસ લિક્વિડ, એટલે કે એક ઘન પદાર્થ હોય અને બીજો લિક્વિડ પદાર્થ, એને મિશ્ર કરીને આપવામાં આવ્યો હોય. ત્રીજું ટાઈપ છે લિક્વિડ પ્લસ લિક્વિડ, એક પ્રવાહી પદાર્થ અને બીજો પદાર્થ પણ પ્રવાહી હોય અને એનું મિશ્રણ તમને આપવામાં આવેલું હોય. તો એવી દરેક વસ્તુઓ જે તમને છે એ આપવામાં આવશે સેમેસ્ટર 3 ના અંદર. This is only a overview of an organic substance, કે ઓર્ગેનિક સબસ્ટન્સ બધા જ જે છે એનું તમે ક્લાસિફિકેશન કઈ કઈ રીતે કરી શકો છો. લાસ્ટ આપણે ક્લાસિફિકેશનની વાત કરીએ તો અકોર્ડિંગ ટુ એલિમેન્ટ્સ ગ્રુપ, જે તમે અગાઉ પ્રેક્ટિકલ્સના અંદર ભણી ચૂક્યા છો. અગાઉ તમે પ્રેક્ટિકલની અંદર જ્યારે આઈડેન્ટિફિકેશન અથવા તો તમે ડિટેક્શન ઓફ ફંક્શનલ ગ્રુપનું બોક્સ બનાવતા હતા, એના અંદર તમે લેસાઇન ટેસ્ટમાં કયું તત્વ સમૂહ છે નક્કી કરીને પછી આગળ વધતા હતા. તો અહીંયા આગળ આવશે ક્લાસિફિકેશન બાય એલિમેન્ટ્સ ગ્રુપ, એટલે કે તત્વ સમૂહના આધારે પદાર્થનું વર્ગીકરણ. તો પહેલું જે ગ્રુપ છે એ છે સિમ્પલ CHO, જેના અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો એવા પદાર્થો છે એ છે કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝોઇક એસિડ, કાર્બોક્સિલિક એસિડ વાળું ફંક્શનલ ગ્રુપ વાળું સ્ટ્રક્ચર બેન્ઝોઇક એસિડ, બેન્ઝાલ્ડિહાઇડ, ફિનોલ, and many more. જે દરેક પદાર્થની અંદર COOH, CHO, આ બધા એરોમેટિક સબસ્ટન્સ થયા. એલિફેટિકની વાત કરીએ તો CH3OH મિથેનોલ, CH3COO, CH3 મિથાઇલ એસિટેટ, મિથાઇલ કીટોન અથવા તો ડાય મિથાઇલ કીટોન જેને આપણે કહીએ છીએ. આ દરેકના અંદર તમે જુઓ તો તત્વ સમૂહમાં CHO સિવાય બીજા કોઈ પણ તત્વો નથી. તો એક આ ક્લાસિફિકેશન બાય એલિમેન્ટ્સ ગ્રુપના રીતે પણ તમે કાર્બનિક પદાર્થને ક્લાસિફાય કરી શકો છો, જે દરેક વસ્તુ પ્રેક્ટિકલ દરમિયાન તમારા મગજમાં હોવી જોઈએ. કેમ કે લેસાઇન ટેસ્ટ દ્વારા તમે જે પદાર્થની અંદર તત્વ સમૂહ લઈ આવ્યા છો CHO અને પછી પદાર્થમાં તમે પ્રેઝન્ટ કરશો CHON વાળો પદાર્થ, તો એ તમારે પ્રેક્ટિકલ એક્ઝામના અંદર ખોટું પડશે. એટલે દરેક વસ્તુ, દરેક કોન્સેપ્ટ મગજમાં ક્લિયર રાખી અને તમારે